સમાજના જો કોઈ હક અધિકાર ખાય ને તો એ સહન કરવા વાળો પણ આ કોળી સમાજ અને 28 વર્ષનો દીકરો નથી. એ મૂછ ઉપર હાથ રાખી કહું છું કે અમને માગતા પણ આવડે છે અને સિલાવતા પણ આવડે છે. જો માગવાથી નહીં મળે ને તો અમને છાતી ઉપર પગ રાખી અને સિવણનો વાલી પણ અમારામાં તાકાત છે. જય માતા જય કોળી સમાજ. મિત્રો પિન્ટુ કોળીએ આજે બોલાવી ધબધબાટી મીટિંગની અંદર પૂરો વિડીયો જોજો, બરાબર? કટ ના કરતા પૂરો વિડીયો જોજો. હા, પિન્ટુ કોળીએ એટલી ધબધબાટી બોલી, એટલી બધી ધબધબાટી જયરાજ આહિર હોય પણ હલી જશે. આમ લીંબડીની અંદર મિટિંગ કરી પાછી અને બીજી મિટિંગ રાખવાની હવે તૈયારી કરી. સંગઠન એટલું કોળી સમાજનું એટલું બધું જબરજસ્ત બનાવ્યું છે એટલે રાજપૂતો અને ઠાકોરો ને કોળી સમાજ મળીને એટલો ભૂક્કા કાઢે એવું પિન્ટુ કોળીએ ભાષણ કર્યું એટલે તમારા પગ તળી જમીન ખસી જશે મિત્રો. એટલું ભાષણ જબરજસ્ત. સાંભળો ભાષણ. ચલો વિડીયો મૂકું. પહેલા તો આ લાગશે પણ આવશે મજા. પહેલા તો મારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે પણ ભાઈઓ આટલા તડકાની અંદર જ્યાં આ ગરમીમાં બેઠા છે ને એ તમામ અને જે અહીં બોલાવી જે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા, વિશાલભાઈ, લાલજીભાઈ, પ્રેમભાઈ, સુરતની સમગ્ર ટીમ તથા અમારા અનિલભાઈ ભામાણી, મેહુલભાઈ તમામનું જે સન્માન કર્યું ને તે બદલ લીંબડી સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો યુવા કોળી એકતા સંગઠન વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો કોઈ વિચાર્યું નહીં હોય કે ચિરાગ ઝાલા સુરતથી લોકોને જાગૃત કરવા માટે નીકળશે અને ખરેખર ગામડે 10-15 યુવાનો જાગૃત થઈ અને યુવા કોળી એકતા સંગઠનની અંદર જોડાશે અને એ સંગઠન એવું બનશે કે ગુજરાતની ગાદી પર હરાવવાની કહેવાય એ સંગઠનના માણસ છે. કારણ કે એ સંગઠનનો અધ્યક્ષ શ્રી है, इन्हें चलावनार श्री है અને એના હાથ હેઠળ કામ કરનાર અમે પણ સાથે જીરા ભાઈ જેવા છીએ. કારણ કે અમને જો સમાજ સિવાય કોઈને પડી નથી, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય પણ જો સમાજના મૂળભૂત હક અધિકાર તથા કોઈ ઠાકોર નિગમની અંદર 3500 કરોડનું બજેટ ફાળવવામાં લઈ આવે તો 2027 અંદર ઓલો 8 ગૃહમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ આ સરકાર પૂરી તૈયારીમાં રહે. કારણ કે કોળી સમાજ ઠાકોર સમાજ માંગવા વાળો નથી. હજુ તમને રિક્વેસ્ટ કરીને કહેવું છે ને ત્યાં સુધી બરોબર છે. માંગવાથી માત્ર ભીખ મળે છે, બાકી દુશ્મનની છાતી પર પગ મેકવાની તાકાત પણ આ યુવા કોળી એકતા સંગઠન અને કોળી ઠાકોર સમાજ ધરાવી રહ્યો છે. બરોબર છે ને? અમે શાંત છીએ, કોઈ સંત નથી. અમે શાંતિ રાખીએ ને એ અમારા આગેવાનના કારણે અમે શાંતિ રાખી છે. પણ અમે કોઈ સાધુ કે સંત નથી કે અમે શાંતિથી તમે જ્યાં પણ ક્યાં જોઈએ અમે સહન કરી લઈશું. પરંતુ જ્યાં સુરતથી ટીમ નીકળી છે યુવા કોળી એકતા સંગઠનની, એ કાલ સવારે એકલી ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો. તમારા માટે અમે મોતનું કફરમાંથી નીકળે છીએ. કારણ કે મારી માતાએ પહેલા જન્મ આપ્યો અને એક સમાજ માટે મરી જાય ને તો કઈ હરશું નહીં. એક સમાજ માટે ત્યાં ખર્ચો કરે અને ઘરેથી નીકળ્યું ને ત્યારે એમ કે સમાજ માટે જવાનું કઈ વાંધો નહીં. હજુ કાલના ત્યારે કોઈ ફોન ન કર્યો. કારણ કે એમને ખબર છે મારો છોકરો જે પણ કરશે ને એ મારા સમાજ માટે સારું કરશે. મારો છોકરો સમાજ માટે કપી છે ને કોઈ હરાશો નથી. પણ આ એક કરવામાં સમાજના હક અધિકાર માટે કદાચ આ તમારો દીકરો તમારો ભાઈ એકલો ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો. ચિરાગભાઈએ એક મુહિમ ચલાવી છે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને 3500 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની અંદર
અમુક ચોક્કસ સમાજોનો વિકાસ થાય છે. હું કોઈ પક્ષનો વિરોધી નથી, એ જાહેરમાં હું કહું, પણ શું ખરેખર કોળી અને ઠાકોર સમાજ પાકિસ્તાનમાં લાવ્યો એટલે આપણે પાકિસ્તાનમાં લાવ્યા છીએ? તો સવારોને 3500 કરોડ આપ્યા અને આપણને બજેટના નામે જીરો. મારે વચ્ચે એક ફોન આવ્યો હતો 2023 ની અંદર કોળી ઠાકોર નિગમની અંદર એને ફોન ભરેલો 2023 2026 થઈ ગયા મને ફોન આવ્યો, મને કે હજુ નોકરી ના મળી પણ બજેટ ના આવ્યું. લો અમે તો વિચાર તો કરો. ખરેખર આ જવાબદારી જે જાગૃતતા એકતા યુવા કોળી એકતા સંગઠન નીકળ્યું ને એના માટે જાગૃતતા માટે અવાજ ઉઠાવવાનો જે આપણા મનથી જીતેલા આપણા સમાજના આગેવાનો છે ને એની જવાબદારી છે. પણ ઈ નહીં, અત્યારે આ યુવા કોળી એકતા સંગઠન આ કામ કરી રહ્યું છે. અને ખરેખર હું એટલે જ કહું છું કે ક્યાંક કામ કરતા કરતા આ સંગઠન અમે તમારા દીકરાઓ ક્યાંક એકલા ના પડી જવી ને એ જવાબદારી રાખવાની ધ્યાન તમારી છે. અને ખરેખર જો કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે તો અત્યારે અમે સમાજ માટે સમાજની એકતા માટે સમયનો ભોગ આપી રહ્યા છીએ. તો તમે પણ યુવા કોળી એકતા સંગઠનની અંદર તમારા સમયનો ભોગ આપી અને આપણે પણ ગુજરાતની ગાદી ઉપર કોળી તથા ઠાકોરનો સીએમ બને ને એવી મહેનત કરવાની જવાબદારી આપણે છે મિત્રો. ખરેખર ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તુ ધરાવતો સમાજ બને તો કોળી અને ઠાકોર સમાજ છે. આ જે સમાજ ભિખારી છે, ભીખ માંગી રહ્યો છે. ખરેખર આપણને શરમ આવવી જોઈએ કે આપણા આગેવાનો ક્યાં જઈ અને આપણા માટે અવાજ નથી ઉઠાવતા. અને કદાચ જ્યારે અવાજ ઉઠાવે છે ને તો એ ભીખમાં અવાજ ઉઠાવે છે. કાલ સવારે અમારી ટિકિટ ના કપી જાય. એ ટિકિટ ની એમને ભીખ છે, પણ જ્યારે અવાજ ઉઠાવે ને તો એમને પાછળથી આપણે ધક્કો મારવાની પણ આપણી જવાબદારી છે કે જાઓ તમારી પાછળ આખો સમાજ બેઠો છે. આપણે કોઈ પક્ષના ટિકિટની જરૂર નથી, પરંતુ અપક્ષમાં લડજો. આ સમાજની જવાબદારી છે, તમને જીતાડી છે. બરાબર છે ને? બાકી જ્યાં સુધી આપણે માંગતા રહીશું ને ત્યાં સુધી આપણું કોઈ સાંભળશે નહીં, આપણે કોઈ આપશે નહીં. પરંતુ હવે માત્ર એક મુહિમ જે ચિરાગભાઈ ઝાલા ચલાવી રહ્યા છે ને, જે આપણો સિંહ જે ગરજા કરતો હાવર નીકળે છે ને એની સાથે જોડવાનું છે. અને ગુજરાતની ગાદીને આ ગણપત ધારી છે. અને વર્ષથી કોળી ઠાકોર સમાજની નિગમની અંદર 3500 કરોડ રૂપિયા લેવાના છે. બાકી 2027 ની અંદર આ સરકાર પાડી દેવાની છે. તૈયાર છો ને? વધારે કઈ વાત કરતો નથી અને ફરી વખત કહું છું કે હું કોઈનો વિરોધી